Good morning, friends. Walt Disney, Unforgettable Walt Disneyનો એક અનધર પાર્ટ આપણે જોઈશું આજે. છેલ્લે આપણે જોયેલું કે એનું જે સપનું હતું, ડ્રીમ હતું એનું ડિઝનીલેન્ડ બનાવવાનું, તો તે એણે જાતે એકલાએ જ સપનું સેવેલું, બીજા કોઈને કીધેલું નહીં. કેમ તો કે મિલિયન્સ ઓફ ડોલર્સ એમાં વપરાશે, રોકાશે, તે એને ખબર હતી અને એ પ્રી-પોસ્ચરસ લાગતે. આ પહેલી લાઈનમાં જો છેલ્લો શબ્દ છે કે હાસ્યાસ્પદ લાગતે, કોઈને સિલી લાગતે, મૂર્ખામી ભરેલું કે આટલા લાખો ડોલર એમાં રોકાય કંઈ એ રીતે. એટલા માટે એણે એકલાએ જાતે જ એ સપનું જોયું અને પ્લાન ચાલુ કરેલું. એ આપણે ત્યાં સુધી આપણે જોયું. એઝ યુઝ્યુઅલ ત્રીજી લાઈનમાં, એઝ યુઝ્યુઅલ though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને જેમ કાયમ કરતો તેમ એણે અમને બધાને ઇન્વોલ્વ કર્યા ઇન હિઝ ઓન એન્થુઝિયાઝમ, એના પોતાના ઉત્સાહમાં. એન્થુઝિયાઝમ ZEAL, ઝીલ, ઉત્સાહ. when he finally told us about the project. someone asked, કોઈકે પૂછ્યું કે વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કેવું લાગવું જોઈએ ડિઝનીલેન્ડ? તો ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ જવાબ આવ્યો. કેવો જવાબ આવ્યો છે વોલ્ટનો? ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધ અર્થ, પૃથ્વી પર એવું કંઈ જ નથી, એવું કંઈક લાગવું જોઈએ. પ્રિડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની, બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1995. પ્રિડિક્ટેબલી, જેમ અગાઉ ધારેલું હતું પહેલેથી જ કે આ ડિઝનીલેન્ડમાં પૈસા રોકવાનું અને પૈસા ખૂટી પડશે, તો એ રીતે જો રેઝિંગ મની, પૈસા ઊભા કરવા એમ, તો એમાં પૈસા ઊભા કરવા અમને મુશ્કેલી થશે એવું પહેલેથી ધારેલું. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ ખુલ્યું ક્યારે? જુલાઈ 1955માં. સિન્સ દેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. અને તે પછી તો લાખો લોકો ફ્લોક્ડ ટુ એટલે ટોળે ટોળા થયા ત્યાં. ક્યાં? ડિઝનીલેન્ડમાં. શેને માટે? યુનિક ક્રિએશન, ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટની કલ્પનાનું અનુપમ સર્જન એક, તે જોવા માટે લોકોના ટોળે ટોળા ત્યાં થયા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, વોલ્ટ હેપીલી એઝ એની ટુરિસ્ટ. વોલ્ટ પણ હેપીલી, એક મિનિટ, હા, એ પણ સ્ટેરિંગ હેપીલી, બીજા ટુરિસ્ટની જેમ જ એ પોતે પણ આખા જાણે નવું, મોટું, ચમકતું, વિશાળ, અનુપમ એવું રમકડું હતું, ટોય. તો તે ટોયને જોતાં એ પણ બીજા ટુરિસ્ટની જેમ જ એ સ્ટેરિંગ એટલે શું? તાકી તાકીને જોવું એમ કહેવાય. એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. અહીંયા એક લાઈન, એક વર્ડ કટ થયો છે. એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ એટલે જેટલો કોઈ ટુરિસ્ટ ખુશ થઈને એને જોઈ આનંદથી, જોયથી, એટલું જ જોયથી વોલ્ટ પણ એને જોતા. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. ઓવરવેલ્મિંગ સક્સેસ, ખૂબ વધારે પડતો હોય ને ત્યારે ઓવરવેલ્મિંગ એમ કહેવાય. ખૂબ ન ધારેલો હોય ને વધારે મળે તે ઓવરવેલ્મિંગ સક્સેસ. શેમાં? વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. અહીંયા આઈડિયલ લખાયેલું છે, આઈડિયા, વિચાર. આઈડિયા, વિચાર. તો ગાંડ પણ ભરેલો, ગાંડા જેવો વિચાર વોલ્ટનો, તેમાં જે એને સક્સેસ મળી. ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. એણે ડિઝની ફોર્ચ્યુનમાં ડ્રામેટિક અબાઉટ ફેસ એટલે શું? સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ લખવું હોય તો ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ, નહીં તો પાછળ લગભગ છે જ. અચાનક અને સંપૂર્ણ બદલાવ આવી ગયો. શેમાં?
ડિઝનીના ફોર્ચ્યુનમાં. કોના દ્વારા? આ વોલ્ટના ક્રેઝી આઈડિયાથી જે પણ સક્સેસ મળ્યું, નહીં ધારેલું પણ, તેનાથી બદલાવ આવી ગયો. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. પણ સક્સેસથી આટલો મોટી સફળતા મળવી તો તેનાથી એ સફળતાએ વોલ્ટને બદલ્યો નહીં. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. સાદગી ભરેલો વ્યક્તિ જ રહ્યો. વિચારો એના ઊંચા ઊંચા, ગાંધીજીની જેમ સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ એમ. એનું જીવન પોતાનું સિમ્પલ. કેમ એવું તે જોજો અહીંયા કહે છે કે વાય હી વુડ બી કોલ્ડ સિમ્પલેસ્ટ ઓફ મેન. તો હી હેટેડ પાર્ટીઝ. એને બધી પાર્ટી અટેન્ડ કરવાનું બિલકુલ ગમતું નહીં. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. વોટ વુડ ઇઝ ધ આઈડિયા ફોર વોલ્ટ ઓફ નાઇટ આઉટ? એમ કરીને સવાલ આવે. નાઇટ આઉટ વિશે વોલ્ટનો શું વિચાર? તો કે એક બર્ગર અને એક ચીલી કોઈ નાના રેસ્ટોરન્ટમાં, તે નાઇટ આઉટ એમ. મોટી મોટી પાર્ટી વગેરે એને ગમતું નહોતું. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મિનિએચર રેલ રોડ દેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. એકમાત્ર એનો ખોટો ખર્ચો કહીએ ને આપણે, એક્સ્ટ્રાવેગન્સમાં ગુજરાતીમાં તમે લખી શકો ખોટો ખર્ચો, ઇંગ્લિશમાં વેસ્ટફુલનેસ છે જ, પૈસા નકામા નાખવાથી એમ. આમ એને પાર્ટી ગમતી નહીં. નાઇટ આઉટ એટલે એક બર્ગર એન્ડ ચીલી. પણ એકમાત્ર ખોટો ખર્ચો એનો કયો હતો? વોઝ અ મિનિએચર રેલ રોડ દેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. એની ઘરની આસપાસ એક મિનિએચર ટ્રેનનો રેલ રોડ બનાવેલો, ટ્રેન નાની. એને નાનપણથી આપણે આગલા પાર્ટમાં પણ જોયું, લગભગ પાર્ટ 1માં, કે એને ટ્રેનનો એટલો બધો લોકોમોટિવ ટ્રેન એટલો બધો ક્રેઝ હતો કે એના અંકલ માઇક એને માટે વિસલ વગાડતા રાત્રે એના ઘર પાસેથી પસાર થતી ત્યારે. તો એના ઘરની આસપાસ એણે આ રેલ રોડ બનાવડાવેલો હતો, મિનિએચર ટ્રેનનો, નાની ટ્રેન એમ. તો એનો એકમાત્ર ખોટો ખર્ચો હતો. વોટ વોઝ ધ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ ઓફ વોલ્ટ? તો એના જવાબમાં આવશે કે મિનિએચર રેલ રોડ, મેકિંગ મિનિએચર રેલ રોડ અરાઉન્ડ હિઝ હાઉસ અથવા તો ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. તો એનો જવાબ આવે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? આ પણ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, જોજો. આખી 4-5 લાઈન છે તે. આ તારા બધા પૈસાથી તું શું કરશે? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક વખત એક મિત્રએ એને પૂછ્યું કે આટલો બધો તું પૈસો કમાય છે, તો તું પૈસાનું શું કરશે? જો પ્રશ્નનો જવાબ જોજો એનો, ને તમને પેરેગ્રાફમાંથી સવાલ જવાબમાં આ પેરેગ્રાફ આવે તો સવાલ આવે જ છે. Pointed at the studio, Walt said, I fertilized that field with it. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. એને કોને પોઇન્ટેડ કર્યું? એટ ધ સ્ટુડિયો. પોઇન્ટેડ એટ ધ સ્ટુડિયો એટલે સ્ટુડિયોની તરફ આંગળી ચીંધીને કીધું. આઈ ફર્ટિલાઇઝ દેટ ફિલ્ડ વિથ ઇટ. તો દેટ ફિલ્ડ એટલે શું? એ સ્ટુડિયો જેને આંગળી ચીંધી તે. ફર્ટિલાઇઝ કરવું એટલે ફળદ્રુપ કરવું, વધારે વિકાસ કરવાવો તે એમ. વિથ ઇટ મીન્સ વિથ વોટ? વિથ ધીઝ મની. ઇટ રિફર્સ ટુ મની. એ પૈસાથી તું શું કરશે એમ કીધું ને, એટલે હું કહીશ, આ સ્ટુડિયોને આંગળી ચીંધીને કહે છે કે હું પેલા ફિલ્ડને, ખેતરને, ફિલ્ડ ખેતર, પણ અહીંયા ખેતર દેટ ઇઝ એનું સ્ટુડિયો, તો એના સ્ટુડિયોને વધારે ફર્ટિલાઇઝ, વધારે ફળદ્રુપ કરશે એનાથી એટલે વિથ ઇટ એટલે પૈસાથી. એન્ડ ઇટ્સ ટ્રુ, અને એ સત્ય પણ બન્યું. ઇટ્સ ટ્રુ દેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. જેટલા ઝડપથી પૈસા આવ્યા એટલા ઝડપથી એણે ખરેખર પૈસા એ સ્ટુડિયોમાં નાખતો ગયો. એ પણ એટલું સાચું જ છે.
Being solvent for the first time since he started in business give Walt a chance to develop other ideas. Being solvent એટલે શું? રીચ, સદ્ધર આપણે કહીએ ને પૈસાથી. પહેલી વાર being solvent for the first time since he started his business, એણે ધંધો ચાલુ કર્યો પાછી જ્યારે પહેલી વાર એ ખૂબ સદ્ધર બન્યો એ બાબતે ગેવ વોલ્ટ ચાન્સ, એને વોલ્ટને ચાન્સ મળ્યો શેને માટે? ટુ ડેવલપ અધર આઈડિયાઝ, બીજા વિચારોને પણ વિકાસ કરવા માટેનો એને ચાન્સ મળ્યો. અને ધીઝ ઇન્ક્લુડેડ, આ જે પૈસાદાર બન્યો સદ્ધર બન્યો, સોલ્વન્ટ બન્યો, પછી એમાં એણે શું કર્યું તે આ પેરેગ્રાફમાં કીધું છે કે ધીઝ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. એ શું હતું? એન આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સમાં એણે વેલી ડેવલપ કરેલી, એનું નામ હતું મિનરલ કાઇન્ડ. તો એણે એટલા બધા પૈસા એણે તેમાં રોક્યા હશે એના વિકાસ માટે. મિનરલ કાઇન્ડ એટલે કે આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેનમાં આવેલી વેલીને ડેવલપ કરવા, એ વેલીનું નામ મિનરલ કાઇન્ડ રાખ્યું હશે ડેવલપ કરીને. તો એને ડેવલપ કરવા માટે એણે એમાં એક પૈસા રોક્યા, એક છે જોજો. બીજું, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ for which he donated the land and several million dollars. પછી બીજું એણે સોલ્વન્ટ થયા પછી, સદ્ધર થયા પછી બીજું શું કર્યું? તો કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કે જેને માટે એણે શું કરેલું? વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ. લેન્ડ તો ડોનેટ કર્યું જ, પણ સાથે સાથે કેટલાક મિલિયન ડોલર પણ એણે ડોનેટ કરેલા. આ બીજું થયું. પછી કહે છે એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને સૌથી વધારે એમ્બિશિયસ મહત્વાકાંક્ષી બાબત કઈ હતી? 3માં $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. $100 million એમાં નાખેલા ડિઝની વર્લ્ડમાં અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડામાં સિટી ઓફ ટુમોરો એણે ક્રિએટ કર્યું હશે તો તેમાં પણ એણે પૈસા રોકેલા અને તે વધારે એના માટે એમ્બિશિયસ હતું. ગોટ ઇટ? સો આ પેરેગ્રાફમાં શું કહે? સદ્ધર થયા પછી એણે ક્યાં ક્યાં પૈસા રોકેલા તે કીધું. એના આગલા પેરેગ્રાફમાં શું કીધું? તો કે એના મિત્રએ કીધેલું કે પૈસાનું શું કરશે? તો એણે કીધું આ સ્ટુડિયોમાં વધારે ફર્ટિલાઇઝ કરીશ, રોકીશ એમાં. એના આગલા પેરેગ્રાફમાં શું આવ્યું? તો એને જે સક્સેસ મળેલું હતું ડિઝનીલેન્ડનું, તો એમાં ડ્રામેટિક અબાઉટ ફેસ આપ્યો, એકદમ બદલાવ આપ્યો ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુનને. નસીબ ડિઝનીના નસીબને એકદમ સડન કમ્પ્લીટ બદલાવ આપ્યો, તે વાત થઈ. ને સિમ્પલેસ્ટ ઓફ મેન હતો, એની પર્સનાલિટી વિશે વાત આવે. એટલે કેરેક્ટર ઓફ વોલ્ટ ડિઝની પૂછાય તો તેમાં આ મુદ્દો નહીં ભૂલવાનો કે હી વોઝ સિમ્પલેસ્ટ ઓફ મેન, નાઇટ આઉટ ઇઝ અ બર્ગર એન્ડ ચીલી, હેટેડ પાર્ટી વગેરે વગેરે. બરાબર. ઓનલી એક્સ્ટ્રાવેગન કયો હતો? એક્સ્ટ્રાવેગન્સ હતો પેલું મિનિએચર રેલ રોડ હતો તે. અને એના આગલામાં કેવી રીતે એણે ડિઝનીલેન્ડને ક્રિએટ કર્યું ને એનું સપનું સાકાર કર્યું ને લોકો કેવા લોકો ગયા કેટલા તે વાત કરી. ઓકે, નાવ લાસ્ટ પેરેગ્રાફ વી વિલ ગો થ્રુ. ટ્રેજિકલીથી ચાલુ થાય છે સેકન્ડ લાઇનથી. આપણા આ સ્લાઇડમાં પેરેગ્રાફની થોડી ભૂલ છે મિત્રો, પણ તમે હંમેશા હું કહેતી જ આવી છું ચોપડી લઈને બેસવાનું, એટલે તમને એ રીતે ખ્યાલ આવે કે હવે નવી 4 લીટીનો જ છે પેરેગ્રાફ. વી વિલ ફિનિશ ઇટ. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીઝ એક્ટિવિટી. ટ્રેજિકલી, કરુણતા એ વાતની હતી, તો કરુણતાની બાબત એ હતી કે કરુણતા સાથે in the midst of all these activity, in the midst of, વચ્ચે, in the middle of આ બધી એક્ટિવિટી એટલે એનું જે સંઘર્ષ અત્યાર સુધીનો. મિકી માઉસ પહેલાંનું તો બધું આવી જ ગયું ગણવાનું. એમાં પેલું હોર્સનું ચિત્ર દોરેલું, તેમાં
એક નિકલ કમાયેલો હતો નેબર્સના હાઉસના ચિત્રમાં, પછી એણે કંપની એસ્ટાબ્લિશ કરી, તેમાં સક્સેસની ગયું, પછી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, તે પછી આપણે શું કહેવાય ઓસ્વાલ્ડ ધ રેબિટ, તેને સફળતા મળી પણ કોપીરાઇટ થઈ ગઈ. અને મિકી માઉસની સફળતા એટલી કે એણે 40મી વર્ષગાંઠ ઉજવી, લોકોએ બુક્સ જોઈ, ખરીદી, મૂવીઝ જોઈ, સિરીઝ જોઈ અને ડિઝનીલેન્ડમાં વિઝિટ પણ કરી વગેરે. આ બધી સફળતાને છેલ્લે આપણે હમણાં વાત કરીએ તો ડિઝનીલેન્ડ ક્રિએટ કર્યું તે. તો આ બધી સફળતા પૈસા ખૂબ કમાવા અને પૈસા ખૂબ કમાઈને સોલ્વન્ટ બન્યા પછી પૈસા એણે જે પેલી સિયેરા માઉન્ટેનમાં પૈસા રોક્યા, કેલિફોર્નિયા આર્ટ ઇન્સ્ટિટ્યૂટને જમીન આપી, પૈસા આપ્યા, દાન કર્યું અને ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો બનાવ્યું. આ બધું એની પ્રવૃત્તિઓ જે સફળતા પછીની ચાલતી હતી તેમાં વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીઝ ફેટલ ઇલનેસ. શેમાં સપડાયો? વોઝ સ્ટ્રાઇકન એટલે સપડાઈ ગયો. શેમાં સપડાયો? ધીસ ફેટલ ઇલનેસ, કોઈક એને માંદગી થઈ, બીમારી. કેવી પણ? ફેટલ એટલે અંડરલાઇન કરીને લખજો, જીવલેણ. ફેટલ ઇલનેસમાં એ સપડાયો. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. પણ રોય એનો બ્રધર શું કહે છે લેખક આપણા કે આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. એના મોડે આ ક્રુઅલ બ્લો કેમ કીધું? જીવનની એટલે લાઈફની ક્રૂરતા, એનું ઘાતકીપણું, લાઈફનું, નસીબનું. અને તે જે એના પર આવી પડેલું હતું, આ જીવલેણ રોગ થવો, તે વિશે એને એક જ વાર વાત કરતા સાંભળેલો. કોણે? રોય એના બ્રધરે. ટૂંકમાં એને જીવલેણ રોગ થયેલો ને વોલ્ટને, તો પણ એ એની ચિંતા નહીં કરતો, ફ્યુચર પ્રોજેક્ટની ચિંતા કર્યા કરતો એમ. તો વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. જે પણ થયું છે મને, પણ તને થવું જોઈએ નહીં, ડોન્ટ ગેટ ઇટ. વોટ એવર ઇટ ઇઝ, જે પણ જીવલેણ રોગ થયો છે તે મને થયો તો થયો, તને થવો જોઈએ નહીં, એવું એણે એક જ વાર એના ભાઈ સાથે એના વિશે વાત કરેલી. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ. I visited him in the hospital the night before he died. જે રાત્રે એ મરી ગયેલો ને એની એ મર્યો ને એની આગલી રાત્રે એણે હોસ્પિટલમાં વિઝિટ કરેલી. જ્યારે રોયે વોલ્ટને વિઝિટ કરેલી, રોય જ્યારે હોસ્પિટલમાં હતો અને એનું ડેથ થયું એની આગલી રાત્રે જ્યારે એને મળેલો, ત્યારે ઓલ ધો ડેસ્પરેટલી ઇલ, હી વોઝ as full of plans for the future as he had been all his life. Desperately, ખૂબ તીવ્ર રીતે, although desperately ill, ખૂબ જ બીમાર હતો તો બી, he was as full of plans for the future as he had been all his life. Full of plans એટલે મરવાની આગલી રાત્રે પણ એ મરવાની ચિંતાને હતી જ નહીં, ચર્ચા બી નહીં કરતો, એમ કે એક જ વાર એની સાથે વાત કરેલી આ વિશે. બાકી આગલી રાત્રે પણ હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર, ભવિષ્યના બધા પ્લાન વિશે એના મગજમાં બધું ભરેલું હતું. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, જે રીતે આખી જિંદગી ભવિષ્યના પ્લાન વિશે જ એનું મગજ ભરાયેલું રહેતું, વિચારો જ વિચારો, ભવિષ્યને માટેના પ્લાન, નવા નવા વિચારો, એવું એ મૃત્યુની આગલી રાત્રે પણ એનું મગજ એનાથી જ ભરેલું હતું. આપણે પહેલાં જ પેરેગ્રાફમાં જોયું મિત્રો કે આજે બી એમ કે ઓલમોસ્ટ અડધો ટાઈમ મને એમ કે એવું લાગે કે પેલો વોલ્ટ મારી સામે જ છે. બધાને એમ કે કંપનીમાં પણ બધાને લોકોને એમ જ થતું કે હાજર જ છે, અને એમ કોઈ એમ વિચારતું કે આ જોઈને વોલ્ટને શું વિચાર આવતે, શું થતે, એને ગમતે. તો રોય એમ કહેતો કે આ તો એનું જ ભવિષ્યનું પ્લાન કરેલું હતું કે જેથી લોકો રોકાયેલા રહે કામમાં. એ આપણે આગલા પેરેગ્રાફમાં જોયું. તે જ અહીંયા કીધું કે મૃત્યુની આગલી રાત્રે પણ એનું મન શેનાથી મગજ ભરેલું, ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર
એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. જેમ એ આખી જિંદગી વિચારો અને ભવિષ્યના પ્લાનથી જ જીવતો રહેલો, તેવી રીતે મૃત્યુની આગલી રાત્રે પણ પ્લાન હતો. ઓકે, સો next last paragraph and question answers will be discussed in our last session. Okay, thank you.